નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ધોરણ 11 સાયન્સના ગુજરાત સ્ટેટ બોર્ડનું સિલેબસ CBSEમાં જ્યારે ગુજરાતી ટ્રાન્સલેટ કરીને આપણે નવો અમલમાં આવ્યો તેમાં આપણું દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ભૌતિક વિજ્ઞાન ભાગ 2માં પાઠ નંબર 14 દોલનો વિશે આજે આપણે અભ્યાસ કરીશું. વાસ્તવમાં આ પાઠ તો તમે વિદ્યાર્થી મિત્રો બરાબર યાદ કરો કે આપણે 6ઠ્ઠા ધોરણમાં 7મા ધોરણમાં દોલન વિશે તો ઘણું ભણી ગયા છે, પણ આમાં આપણે એનો વિસ્તૃત અભ્યાસ કરીશું. પાઠની પ્રસ્તાવનાથી માંડીને દરેક ટોપિકમાં NCERTના સિલેબસમાં નીટ છે, JEE છે, એને રિલેટેડ બેઝિક કોન્સેપ્ટ કઈ રીતે ક્લિયર થાય, એને પ્રયોગ દ્વારા તમારા મગજમાં દોલનની અસર શું ઉપજે, એના માટે આજે આપણે પ્રયત્ન કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, દોલન પાઠ 14માં શરૂઆત કરીએ. પ્રસ્તાવના. મિત્રો, ભૌતિક વિજ્ઞાનમાં પ્રસ્તાવનાની અંદર આપણે જે કંઈ રજૂઆત કરીએ છીએ તેમાં સામાન્ય રીતે તમે જુઓ છો, દૈનિક જીવનમાં આપણે અભ્યાસ કરીએ છીએ કે કોઈ પણ ગતિ હોય, દાખલા તરીકે રોડ ઉપરથી જાતો એક મગનિયો, તો રોડ ઉપરથી મગનિયો જે ગતિ કરશે એ સુરેખ ગતિ છે કે જેમાં એ પુનરાવર્તન કરતો નથી. મગનિયો ઘરેથી નીકળો અને સ્કૂલે પહોંચો તો એ પુનરાવર્તિત ગતિ નથી, પણ અમુક ગતિ એવી છે કે જેમાં એનું પુનરાવર્તન થાય છે. તો સૂર્યની આજુબાજુ જે પૃથ્વી ફરે છે એમાં પણ ગતિનું પુનરાવર્તન જોવા મળે છે. ત્યારબાદ પૃથ્વીની આજુબાજુ ચંદ્ર ફરે છે, એમાં પણ ગતિનું પુનરાવર્તન થાય છે. મિત્રો યાદ કરો વિદ્યાર્થી મિત્રો, તમે નાના હતા તો હિંચકામાં કેવાય હિંચકતા હતા, તો હિંચકામાં જે આપણે હિંચકતા હતા એ પણ એક પ્રકારની આવર્ત ગતિ છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક સાદા પ્રયોગ દ્વારા સમજવા પ્રયત્ન કરીશું કે આવર્ત ગતિ શું છે અને સરળ ગતિ શું છે. જો વિદ્યાર્થી મિત્રો, મારી પાસે એક સાદો પ્રયોગ જોશું. આપણે પ્રયોગમાં શું જોઈ શકો છો તમે, તો કે આ દ્રઢ આધાર છે, દ્રવ્યમાન રહિત દોરી છે અને આ એક દળદાર પદાર્થ લટકાવેલો છે. આ પદાર્થને જ્યારે હું બળ લગાડું છું અને પછી એને હું છોડી દઉં છું, જેવો છોડી દઉં છું ત્યારે બોલો શું અવલોકન જોવા મળ્યું તમને? તો કે આ પદાર્થ જેટલો બળ લગાડીને છોડી દે ત્યારે સતત આગળ પાછળ થાય છે. આમ આજના દોલનમાં પદાર્થનું આગળ પાછળ આ થવું બહુ જરૂરી છે, તે ખાસ નોંધો. ચાલો મિત્રો, આવો જ એક બીજો રોજ આપણે ઉપયોગ કરતી સ્પ્રિંગનો ઉપયોગ કરીએ. એમાં પણ આપણે જોઈએ તો આ એક મારા હાથમાં સાદી સ્પ્રિંગ છે. સ્પ્રિંગમાં જ્યારે હું એને બળ લગાડીશ અને પછી એને સ્પ્રિંગને હું છોડી દઈશ ત્યારે ધ્યાનથી જોજો. શું અવલોકન કરું વિદ્યાર્થી મિત્રો? બોલો ચાલો, તમે શું અવલોકન કર્યું આમાં? તો કે આ સ્પ્રિંગમાં જે પદાર્થ લટકાવેલો છે તે ઉપર નીચે હાલક ડોલક થાય છે. આ જે હાલક ડોલક થાય છે એ એક આવર્ત ગતિ તરફ, એના ઉપરથી સરળાવત ગતિ તરફ આપણે આગળ વધવાનું છે. કોઈ ચોક્કસ બિંદુની સાપેક્ષમાં મેં જે બળ લગાડ્યું તેને કારણે જો બળ હું નીચે લગાડું છું તો પદાર્થ ઉપર જાય છે, ફરી ઉપરથી નીચે આવે છે. સ્પ્રિંગનો પોતાનો પુનઃસ્થાપક બળ ને કારણે સતત તમને આ પ્રમાણે આમાં દોલનો જોવા મળે છે. મિત્રો બરાબર નોંધો, આ પુનરાવર્તિત ગતિ છે. પેલો મગનિયો ઘરેથી સ્કૂલે પહોંચ્યો તે અપુનરાવર્તિત ગતિ હતી, કારણ કે એ રેખીય ગતિ હતી. આવા બીજા એક્ઝામ્પલ તરફ જઈએ તો કોઈ પણ એન્જિન હોય, એ એન્જિનની અંદર પિસ્ટન હશે. એ પિસ્ટનની સાપેક્ષમાં જુઓ તો આપણી પાસે એક સિરિંજ છે, ડૉક્ટરે જે યુઝ કરે છે તે. મિત્રો સિરિંજને આપણે બળ લગાડીએ તો અંદર રહેલો આ ડટ્ટો એ પણ આગળ પાછળ થાય છે. આપણા આ પાઠનો મેઇન કોન્સેપ્ટ શું છે?
પદાર્થને બળ લગાડ્યો એટલે એ ઉપર ગયો, ફરી પાછો નીચે આવ્યો, ફરી પાછો ઉપર ગયો, ફરી પાછો નીચે આવ્યો. આમ આ ઉપર આ નીચે જવાનો આ સિદ્ધાંત કોઈ પણ સ્કૂટર, મોટર, ટ્રક દરેકના એન્જિનમાં સમાયેલો છે. આમ એન્જિનની અંદર પણ આ પિસ્ટન પણ ઉપર નીચે થાય છે, તે ખાસ નોંધો. આ બધા વ્યવહારિક ઉદાહરણો છે મિત્રો કે જે એક ચોક્કસ ગતિ તરફ, એટલે કે આપણું જે ટાઇટલ દોલન જ છે એ સમજાવવા માટેના આ અલગ અલગ પ્રસ્તાવના માટેના એક પ્રયોગાત્મક રજૂઆત છે, જે આપણે વ્યવહારમાં એકદમ ડૉક્ટરે ફેંકી દીધેલી વેસ્ટમાંથી બેસ્ટ અનુભવ કરી શકીએ અને આમાં આપણે સમજી શકીએ કે આ સિરિંજમાં પિસ્ટન ઉપર જાય છે, નીચે જાય છે, એમાં રહેલી દવા આપણા શરીરમાં જાય છે. આ સિદ્ધાંત એન્જિનની અંદર પણ લાગુ પાડવામાં આવે છે. અહીંયા પણ મેં તમને કીધું ઉપર નીચે થવું કોઈ ચોક્કસ બિંદુની સાપેક્ષમાં ઉપર નીચે થાય છે. આપણો મેઇન કોન્સેપ્ટ આ છે. વિદ્યાર્થી મિત્રો, સમજવાનું આ પાઠમાં આ જ છે. આ એક સારામાં સારી સંકલ્પના છે. તમારા મગજમાં જો સંકલ્પના ક્લિયર હશે તો ચોક્કસ તમને નીટ અને JEE જેવી ઓલ ઇન્ડિયા લેવલ જે પરીક્ષાઓ ઘણી બધી છે એમાં સફળતા ક્યારે મળશે? તમારી પાસે સિદ્ધાંતિક વાત હશે તો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ જે રજૂઆત કરી ત્યારે ટેલિટોપ ઉપર જઈને જોશું. તો ટેલિટોપની અંદર અહીંયા એક વાઇટકો પડેલો છે, જો ધ્યાનથી. એની અંદર આ એક લખોટી મૂકેલી છે. જોજો ધ્યાનથી. અહીંયા હું આ લખોટીને ગતિ કરાવું છું. કયા પ્રકારની શું અસર જોવા મળે છે એ ધ્યાનથી અભ્યાસ કરો અને દરેક વિદ્યાર્થી મિત્રો આનું અવલોકન કરે. અવલોકન બહુ અગત્યનું છે મિત્રો. અવલોકન શક્તિ ઉપરથી જ ભૌતિક વિજ્ઞાન સિદ્ધાંત ક્લિયર થાય. હાલો જો મિત્રો ધ્યાનથી. અહીંથી મેં આને ઉપરથી આ છોડી દીધી. જો લખોટીની ગતિ આગળ પાછળ થાય છે. આ એક વખત આપણે કર્યું. ફરી પાછું ધ્યાનથી જુઓ. આ બિંદુએથી આ લખોટીને અહીંથી હું છોડી દઉં છું. શું થાય છે તો કે લખોટી આગળ પાછળ થાય છે. આ જ સિદ્ધાંતને જો આગળ અભ્યાસ કરીએ તો આની નાની અંદર આ લખોટીની એક બીજી ગતિ જોવા મળે છે. મિત્રો બરાબર નોંધો, જ્યારે આ લખોટીને હું આ પ્રમાણે ફેરવું છું તો કોઈ ચોક્કસ બિંદુની સાપેક્ષમાં જે વર્તુળાકાર આ ગતિ લખોટી કરી રહી છે એ એક પ્રકારની આવર્ત ગતિ છે. કેમ? કારણ કે જ્યાંથી લખોટી જે બિંદુએથી શરૂઆત કરે છે તે જ બિંદુએ તે પાછી આવી જાય છે. એટલે કે આગળ પાછળ લખોટી થતી નથી. મુખ્ય સિદ્ધાંત આ સમજવાનો છે. મિત્રો બરાબર નોંધો કે આ જે ગતિ હું અત્યારે કરી રહ્યો છું તે આવર્ત ગતિ છે. કોઈ ચોક્કસ સમયે કોઈ ચોક્કસ સ્થાનથી સતત પુનરાવર્તન થાય છે. પહેલી ગતિ અને આ બીજી ગતિમાં શું ફેર જોવા મળ્યો મિત્રો? તો કે આ ગોળ ગોળ ફરે છે. જ્યારે પહેલી ગતિ જે આપણે હમણાં જોઈ હતી, જે લખોટી ઉપરથી નીચે છોડી, એ આ પ્રમાણે આગળ પાછળ થાય છે. મિત્રો આ એક સિદ્ધાંત છે, જે સિદ્ધાંત આપણે સરળ આવર્ત ગતિ તરફ લઈ જશે. ચાલો મિત્રો એનાથી આગળ વધીને આપણે એક બીજું ઉદાહરણ લઈએ. મારી પાસે અહીંયા પેપર વેઇટ છે. આ એક સાદું પેપર વેઇટ છે. એને મેં આ પ્રમાણે મૂક્યું. જોજો બરાબર ધ્યાનથી અવલોકન કરજો વિદ્યાર્થી મિત્રો. હું શું કરી રહ્યો છું? અહીંથી આ પેપર વેઇટને મેં આ પ્રમાણે બળ આપ્યું. જો ધ્યાનથી શું જોવા મળે છે તો કે આ પેપર વેઇટમાં સતત ગતિ જોવા મળે છે. ફરી અવલોકન કરો વિદ્યાર્થી મિત્રો. જોજો ધ્યાનથી. આ પ્રમાણે આગળ જાય છે, પાછળ જાય છે, આગળ જાય છે, પાછળ જાય છે. આ ગતિ જે જોઈ કે જે આગળ ગયું પાછળ ગયું એ સરળ આવર્ત ગતિના એક સંકલ્પના તરફ દોરી જશે. ફરી જો વિદ્યાર્થી મિત્રો, પ્રયોગ અગત્યનો છે, જેના દ્વારા સિદ્ધાંત ક્લિયર થશે. જો ધ્યાનથી. આગળ જાય છે, પાછળ જાય છે, આગળ જાય છે, પાછળ જાય છે. તો મિત્રો આ બધા એક્ઝામ્પલ શું કહેવા માગે છે તો કે જે કંઈ સિદ્ધાંતિક વાત કરી એ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને આ પાઠમાં આપણે અલગ અલગ જુદા જુદા પ્રયોગોને સિદ્ધાંતો દ્વારા આપણે એ સાબિત કર્યું મિત્રો કે બે વસ્તુ જોવા મળી. એક હતો આપણે
લખોટીને હમણાં વાટકામાં ગોળ ગોળ ફરતી જોઈ. જે બિંદુએથી લખોટીએ ફરવાનું ચાલુ કર્યું ત્યાંથી ફરીને પાછી ત્યાં આવી ગઈ. એટલે પુનરાવર્તિત તો ગતિ થઈ, પણ ચોક્કસ બિંદુથી ચોક્કસ સમયમાં એક પુનરાવર્તન કરે છે. જ્યારે બીજી વખતમાં ઉપર નીચે થાય છે. આ બે વસ્તુ અલગ છે. પહેલું છે આપણે જોયું હતું સાદા લોલકના પ્રયોગમાં, આ અત્યારે જે આમ જાય છે આગળ પાછળ, એની બદલે જ્યારે આને આપણે આમ ફેરવીએ છીએ ત્યારે આ એક બીજી ગતિનું એક્ઝામ્પલ છે. એકની અંદર બે વસ્તુ સમાયેલી છે, જેના આપણે નંબર ઓફ પ્રયોગો જોયા. એ કહેવા માગે છે કે આવર્ત ગતિ ઉપરથી સરળ આવર્ત ગતિ બને છે. તો વિદ્યાર્થી મિત્રો, હજી પણ પ્રશ્ન છે આપણે કે હારું આવર્ત ગતિ અને સરળ આવર્ત ગતિમાં પાછો તફાવત શું હોઈ શકે? વ્યવહારમાં આપણે ઘણા બધા એક્ઝામ્પલો છે. હજી તમે દરિયામાં જે મોજા આવે છે એ પણ ઉપર નીચે થાય છે. ત્યારબાદ ગિટાર આપણે વગાડીએ છીએ અને તારને આપણે ઉપર નીચે બળ આપીએ છીએ તો એ પણ ઉપર નીચે થાય છે. વ્યવહારમાં આવા તો ઘણા બધા ઉદાહરણો છે, ઘણા બધા દાખલાઓ છે કે જેના દ્વારા આપણે કહી શકીએ કે સરળ આવર્ત ગતિ અને આવર્ત ગતિમાં મુખ્ય ફેર શું છે. આ જ વસ્તુ હજી આપણે એક એક્ઝામ્પલ તરફ જઈએ અને એના પરથી આપણે વિચારીએ કે આખા પાઠમાં બેઝિક વસ્તુ શું છે. તો કે મારા હાથમાં ધ્યાનથી જો, અહીંયા આ દોરી છે, દોરીની નીચે એક ચુંબક મૂકેલું છે. જો વિદ્યાર્થી, હવે આ ચુંબક તો તમને ખબર જ છે, ચુંબક હંમેશા ઉત્તર દક્ષિણ તરફ હશે. પણ ધ્યાનથી જોજો, આને આપણે સેજ આ પ્રમાણે બળ આપીએ છીએ. જો શું કરે છે તો કે ચુંબક પણ પહેલાં જો આ પ્રમાણે ગતિ કરી રહ્યું છે. આ જે ગતિ કરી રહ્યો છે એ શું છે તો કે આ પાછી આપણી આવર્ત ગતિ થઈ, પણ એની અંદર હવે પાછું દોલન જો એનું થોડુંક આમ જશે ચુંબક, વળી પાછું આમ જાય છે, વળી પાછું ચુંબક આમ જાય છે, વળી પાછું આમ જાય છે. તો આ એક સરળ આવર્ત ગતિ તરફ આપણે પ્રયાણ કરીશું. મિત્રો, આવા તો વ્યવહારમાં ઘણા બધા એક્ઝામ્પલો છે. ચાલો આપણે આપણા ટેક્સ્ટબુકમાં જે કંઈ રજૂઆત કરેલી છે એની જે કંઈ પ્રયત્ન કર્યો છે એમાં આપણે પ્રશ્નના તરફ જો આગળ વધીએ તો ગ્રહોની ગતિની વાત કરીએ. નદીમાં ઉપર નીચે થતા હલક ડોલક થતા બોટ એની અંદર પણ ઓસ્સિલેટરી મોશન્સ દોલન ગતિ જોવા મળે છે. મિત્રો, આખા પાઠની અંદર આપણે આના વિશે ગહન અભ્યાસ કરીશું અને જેના દ્વારા તમારા મગજમાં દોલન શું છે ક્લિયર થવું છે. આપણું મુખ્ય વસ્તુ આ છે. ફિઝિક્સમાં મેઇન વસ્તુ શું છે મિત્રો, તમારા મગજમાં ક્લિયર થવું જોઈએ કે ટાઇટલ શું છે. તો પાઠ આખો આવડે, એના દરેક વિભાગ વાઇઝ સંકલ્પના સમજાય તો ભૌતિક વિજ્ઞાનના જે દાખલામાં તકલીફ છે એ ઓટોમેટિક સોલ્વ થઈ જાય. ચાલો મિત્રો, નેક્સ્ટ સ્લાઇડ તરફ આપણે પ્રયાણ કરીએ. જો શું દેખાય છે તમને મિત્રો, આપણે ધોરણ 9માં ભણી ગયા હતા ગતિના અચળ પ્રવેગી ગતિના સમીકરણો. જો શું લખેલું છે તો કે h અથવા ડિસ્ટન્સ d બરાબર ut પ્લસ 1/gt². પદાર્થ જ્યારે નીચે તરફ ગતિ કરતો હોય ત્યારે અચળ પ્રવેગી ગતિના સમીકરણમાં at² જગ્યાએ gt² લીધેલું છે. જો પદાર્થ h બરાબર ut માઇનસ 1/gt² જ્યારે ઉપર તરફ ગતિ કરે છે ત્યારે દર્શાવેલો છે. જ્યાં u શરૂઆતનો વેગ છે, g એ પ્રવેગ છે, પરંતુ ગુરુત્વાકર્ષણની સાપેક્ષમાં સ્મોલ g લીધેલા છે. અત્યારે જે કંઈ રજૂઆત કરી એના વધારે ઉદાહરણો મેં અહીંયા આલેખમાં ટેક્સ્ટબુકમાં જે આલેખ છે એની બાજુમાં એની ઇમેજ મૂકેલી છે. જો મિત્રો ધ્યાન નથી. ચાલો, પહેલાં આલેખમાં શું દેખાય છે? સ્થાનાંતર x વિરુદ્ધ સમય ટીનો આલેખ છે. ત્યાં બાજુમાં એક નાનું જંતુ એટલે કરોળિયો મૂકેલો છે. ચાલો, કરોળિયાની તો ગતિ તમે જોઈ હશે કે થોડી વારે ઉપર જાય, વળી પાછો નીચે આવે, વળી પાછો ઉપર જાય, વળી પાછો નીચે આવે. તો એનો આલેખ પેલો જો ચોક્કસ આવર્તકાળ ટી દ્વારા કરોળિયાની જે ગતિ છે
એનું સતત પુનરાવર્તન થશે. એવું જ બીજો આલેખ છે. મેં બાજુમાં જો આકૃતિ દોરેલી છે, જો મિત્રો એનું બરાબર અવલોકન કરો. બોલો શું જોવા મળે છે? તો કે પગથિયા ઉપરથી મગન્યો પહેલા પગથિયા ઉપરથી બીજા પગથિયા ઉપર ઠેકડો મારે છે, બીજા પગથિયા ઉપરથી ત્રીજા પગથિયા ઉપર ઠેકડો મારે છે, અને કોઈ ચોક્કસ ઠેકડો મારે છે. એની રજૂઆત આલેખમાં બતાવેલી છે. સ્થાનાંતર એક્સ વિરુદ્ધ ટી છે. એવો જ ત્રીજો આલેખ છે, તો આપણે રોજબરોજ ઉપયોગમાં આવીએ છીએ. આલેખમાં બતાવેલું છે, હાથમાં એક દડો છે. દડાને તમે ઉપરથી નીચે બળ લગાડો તો એ સતત ઉપર નીચે દડો ગતિ કરશે. તો ત્રીજા આલેખમાં મિત્રો શું જોવા મળે છે? તો કે સ્થાનાંતર એક્સ વિરુદ્ધ ટીમાં આવર્તકાળ ટી સતત એક વખત દડો નીચે ગયો અને દડો પાછો હાથમાં આવ્યો, એ એક દોલન પૂરું કરશે. એટલે કે એક દોલન પૂરું કરવા માટે લાગતો જે સમય છે તે આવર્તકાળ ટી છે. મિત્રો આ બધી ફક્ત આવર્ત ગતિ છે, તે ખાસ નોંધજો. આપણો આ પાઠમાં આઈડિયા એ છે કે સરળ આવર્ત ગતિ ક્યારે આવડે? જો આવર્ત ગતિ સમજાય તો. પહેલો આપણો આઈડિયા છે આવર્ત ગતિ ક્લિયર કરો. દડાને તમે બળ લગાડો, ઉપર નીચે દડો થાય તો એક ચોક્કસ આવર્ત વિધેય મળે છે. ચોક્કસ સમયમાં દડો ઉપર નીચે થાય, ચોક્કસ સમયમાં એ સતત પુનરાવર્તન કરે છે, ચોક્કસ બિંદુએ, ચોક્કસ પથ પર અને ચોક્કસ સમયે જો પુનરાવર્તન જોવા મળે તો તે મિત્રો આવર્ત ગતિ છે. પીટી ઉષા જ્યારે 100 મીટરના ટ્રેક ઉપર ગતિ કરતી હોય ત્યારે અથવા દોડતી હોય ત્યારે ટ્રેક ઉપર કોઈ ચોક્કસ લીટો મારેલો હોય, ત્યાંથી એક સર્કલ પૂરું કરે ત્યારે ધારો કે 100 મીટરનું અંતર એને કાપ્યું અને 200 મીટર હોય તો એ ટ્રેક ઉપર ફરી પાછી પીટી ઉષા દોડશે. તો એ મિત્રો આવર્ત વિધેય તરીકે આવર્ત ગતિ થઈ. મારો મિત્રો સમજાવવાનો તાત્પર્ય શું છે? આવર્ત શું છે એટલે કે આવર્ત ગતિ શું છે? જો આવર્ત ગતિનો સંકલ્પનો મારા ખ્યાલ પ્રમાણે હવે બરાબર ક્લિયર થયો હશે, અને એને કારણે તમને હવે પછી આપણે જ્યારે સરળ આવર્ત ગતિ ઉપર જશું તો એ વધારે ક્લિયર થશે. ચાલો મિત્રો આપણે આગળ સ્લાઇડ જોવા પ્રયત્ન કરીએ. જો શું દેખાય છે? બંનેની મેં ઇફેક્ટ મૂકેલી છે. જો મિત્રો ત્યાં નથી, ટીવી સ્ક્રીન ઉપર જો મિત્રો એક પંપ મૂકેલો છે. આપણે હવા પૂરવાનો પંપ, પેલો ફૂટબોલમાં હવા પૂરવી હોય તો પંપના દંડાને ઉપર કરવો પડે, ફરી નીચે કરવો પડે, ફરી પાછો ઉપર થયો, ફરી પાછો નીચે થયો. તો આ એક સતત રિપીટ થતી વાત છે. કોઈ ચોક્કસ બિંદુની સાપેક્ષમાં આગળ પાછળ થાય છે, તે ખાસ નોંધો. જો મિત્રો એવી જ અસર એક બીજી સ્લાઇડમાં બતાવેલી છે. એક આપણો સ્ક્રૂ આપેલો છે, એની નીચે એક સ્પ્રિંગ છે, નટ છે અને નીચે બોલ્ટ છે. બોલ્ટને તમે એકવાર બળ આપો, સ્પ્રિંગ સ્થિતિસ્થાપક છે, એને કારણે સ્પ્રિંગ પહેલાં ખેંચાશે, પછી બોલ્ટ પાછો એની મીનરે અંદર જશે, કારણ કે સ્પ્રિંગમાં પુનઃસ્થાપક બળ લાગશે. અહીંયા આ એક આવર્ત ગતિ છે, પણ ચોક્કસ બિંદુની સાપેક્ષમાં જે બળ લાગે છે તેટલું એ બિંદુની સાપેક્ષમાં કે જે ઉદ્ગમ બિંદુ છે, જે આધાર બિંદુ છે, તે તરફ બળ જાય છે, ફરી પાછું ઉપરથી નીચે આવે છે. એમ સતત પુનરાવર્તિત ગતિ ઉદ્ગમ બિંદુની સાપેક્ષમાં જોવા મળે છે. એટલે કે સરળ ગતિ તરફ આપણે હવે પ્રયાણ કરી રહ્યા છીએ. તો આ સ્લાઇડમાં તમે શું જોઈ શકો છો કે પંપની ગતિ સતત જોવા મળે છે. નટ અને બોલ્ટમાં રહેલા સ્પ્રિંગની ગતિ પણ સતત જોવા મળે છે. ચોક્કસ બિંદુની સાપેક્ષમાં આ બધું જોવા મળે છે. મુખ્ય લાક્ષણિકતા શું થઈ? બિંદુની સાપેક્ષમાં, ઉદ્ગમ બિંદુની સાપેક્ષમાં લગાડેલું બળ
તે બળના સ્થાનાંતરના સમપ્રમાણમાં અને તે એની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. આ એની લાક્ષણિકતા છે. જે લાક્ષણિકતા સરળ આવર્ત ગતિ તરફ લઈ જાય છે મિત્રો. તો ચાલો સરળ આવર્ત ગતિના પ્રેક્ટિકલ એક્ઝામ્પલ જોઈએ આપણે. એ ઉપરાંત આપણે હમણાં સ્લાઇડમાં અસર પણ જોઈ, પંપની ગતિ જોઈ, નટ અને બોલ્ટમાં રહેલી સ્પ્રિંગ દ્વારા કોઈ ચોક્કસ બિંદુની સાપેક્ષમાં એ નીચે જાય છે, એ ઉપર જાય છે. જે સ્પ્રિંગમાં આપણે શરૂઆતમાં જોઈ ગયા હતા એ જ રજૂઆત આપણે આખા પાઠમાં કરવાની છે. આ એનું ઉદ્ગમ બિંદુ ગણો, અત્યારે સ્થિર સ્થિતિમાં છે. ચાલો હવે હું એને બળ લગાડું છું નીચે તરફ, છોડી દઉં છું તો જો મિત્રો ધ્યાનથી અવલોકન કરો, જો આને છોડી દઉં છું તો એ કઈ તરફ જવા પ્રયત્ન કરશે? તો કે એ ઉપર તરફ ગઈ, ફરી ઉપર તરફથી નીચે તરફ આવી. મિત્રો બરાબર નોંધો કે આ ગતિ સતત કોઈપણ બિંદુની સાપેક્ષમાં પુનરાવર્તિત ગતિ કરે છે. જે બળ લગાડ્યું છે એની વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર થાય છે. અવલોકન બરાબર કરો. જેટલું અવલોકન વધારે કરશો એના ઉપરથી વધારે ખબર પડશે કે ઉદ્ગમ બિંદુની સાપેક્ષમાં તેની વિરુદ્ધ દિશામાં અહીંયા આ એક પુનરાવર્તિત ગતિ જોવા મળે છે. મિત્રો બરાબર નોંધો, આપણે મુખ્ય ઉદ્દેશ શું છે? ઉદ્ગમ બિંદુ, મધ્ય બિંદુ જે છે એક જ છે. બળ હું નીચે તરફ લગાડું છું અને સ્પ્રિંગ ઉપર તરફ જાય છે. જો આને વાય તરીકે ગણવામાં આવે તો મેં જે બળ લગાડ્યું તે નીચે તરફ લાગ્યું, પણ સ્થાનાંતર ઉપર તરફ થાય છે. એટલે બળ એ બરાબર માઇનસ પ્રપોર્શનલ ટુ માઇનસ વાય થશે. જેટલું મેં બળ લગાડ્યું તેની વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર થાય છે. આ એક પાયાની વાત છે અને આ પાયાને ધ્યાનમાં રાખીને હવે આપણે વધારે ડિટેલમાં એનો અભ્યાસ કરીશું. અને એને કારણે જે આપણી CBSEની ટેક્સ્ટબુકમાં જે પાયાની રજૂઆત કરેલી છે એને વધારે અભ્યાસ કરીને એને વધારે દ્રઢ બનાવશું. મારી દ્રષ્ટિએ તો એટલું જ છે. ફિઝિક્સમાં એક્સપેરિમેન્ટલ આઈડિયા એકવાર આવે, પ્રયોગાત્મક રજૂઆત થાય તો લર્નિંગ બાય એક્સપેરિમેન્ટ તમને ઓટોમેટિકલી આ વસ્તુ મગજમાં સતત હું રિપીટ કરાવીશ. અને દરેક ટોપિકમાં સરળ આવર્ત ગતિની વાત તો ચોક્કસ છે. એક વસ્તુ બરાબર નોંધો, આટલું આપણે ભણ્યા અત્યાર સુધી તો જે સરળ આવર્ત ગતિ જોવા મળી એ આવર્ત ગતિમાં જઈ શકશે, પણ જે આવર્ત ગતિ થતી હતી એ સરળ આવર્ત ગતિ નહીં થઈ શકે. એવું શા માટે એ હવે આપણે આગળ અભ્યાસ કરીશું. ચાલો સ્લાઇડ ઉપર એનો અભ્યાસ કરીએ એટલે આપણે ખબર પડશે કે આવર્તકાળ અને આવૃત્તિ શું છે. એનો મુખ્ય પાયો આ છે. જ્યારે સરળ આવર્ત ગતિની વાત કરો ત્યારે પહેલાં આપણે આવર્તકાળ T અને આવૃત્તિ F જાણવો પડે. કોઈ પણ ગતિ જે સમયના નિયમિત અંતરાલ પર પોતે પુનરાવર્તન કરે છે તેને આપણે આવર્ત ગતિ કહીએ છીએ. લખોટી હતી તે સતત ગોળ ગોળ ફરતી હતી તો એ પુનરાવર્તિત ગતિ થઈ. તેવી જ રીતે જો સમયનો લઘુત્તમ અંતરાલ કે જે પછી આ ગતિનું પુનરાવર્તન થાય તેનો આવર્તકાળ T કહેવાય છે. આમ જોવા જઈએ તો તમે જાણો છો, ધોરણ 9માં ભણી ગયા મિત્રો, એકમ જ સમયમાં થતા પુનરાવર્તનની સંખ્યાને આવર્ત ગતિની આવૃત્તિ આપણે કહી શકીએ. ફ્રિકવન્સી એ નંબર ઓફ ઓસિલેશન ઉપર ડિપેન્ડ કરશે. એ મુખ્ય વસ્તુ ધ્યાનમાં રાખજો. તો મારા ખ્યાલથી મિત્રો, ચાલો વિદ્યાર્થીઓ, મેં ઇન્વર્ટેડ કોમામાં નીચે એક વાક્ય ખાસ લખ્યું છે જેનો ઉપયોગ ઘણીવાર MCQમાં પણ થઈ શકે છે, હેતુલક્ષી પ્રશ્નોમાં. તો એક એકમ સમયમાં થતા પુનરાવર્તનની સંખ્યાને આવર્ત ગતિની આવૃત્તિ કહેવાય. તો બરાબર ક્લિયર થઈ ગયું મિત્રો. ચાલો આગળ વધીએ. ત્યારબાદ ચાલો હવે આપણે આ પાઠનું સ્વાધ્યાયનું એક પહેલું ઉદાહરણ લઈએ. જો મિત્રો ધ્યાનથી જો, નીચેનામાંથી કયા ઉદાહરણો આવર્ત ગતિ દર્શાવે છે? પ્રશ્ન પહેલો,
એક તરવૈયો એક નદીના એક કિનારેથી બીજા કિનારે અને ત્યાંથી પરત સફર પૂર્ણ કરી પાછો આવે છે. મિત્રો વિચારો, હવે એક તરવૈયો નદીમાં તરતો તરતો સામે કાંઠે ગયો. જેવો સામે કાંઠે જશે ત્યારે જેવો પાછો આવશે એ જરૂરી નથી કે જેટલો તરીને સામે કાંઠે ગયો એટલા જ સમયમાં એ પાછો આવી શકે. ઘણીવાર પાણીનું વેણ વધી જાય તો એને વાર પણ લાગે. એટલે કે સમયમાં ચોક્કસ ફેરફાર મળે છે. તો ચોક્કસ સમય નથી, ખાસ નોંધો. જ્યારે આપણે કહીએ છીએ ચોક્કસ સમય નથી ત્યારે કહી શકાય કે એ આવર્ત ગતિ નથી. ચાલો, આવડી ગયું વિદ્યાર્થી મિત્રો. આવા જ પ્રશ્નો લઈને આપણે બીજો પ્રશ્ન જોઈએ. સ્વાધ્યાયની અંદર બીજો પ્રશ્ન આપેલો છે. જો સ્લાઇડની અંદર શું આપેલું છે તો કે એક મુક્ત રીતે લટકાવેલા ગજિયા ચુંબકને તેની ઉત્તર અને દક્ષિણ દિશામાંથી સ્થાનાંતર આપી અને મુક્ત કરવામાં આવે છે. ચાલો ફરી પાછો આનો પ્રયોગો કરીએ અને પ્રયોગ દ્વારા આપણે સાબિત કરીએ કે આ આવર્ત ગતિ છે કે નહીં. જો ધ્યાન નથી, આની પહેલાં આપણે જે પ્રયોગ જોયો હતો એને આપણે ફરીથી જોઈ લઈએ. તો તેની સાપેક્ષમાં અહીંયા આ ચુંબક છે. ચુંબકમાં આ ઉત્તર અને દક્ષિણ ધ્રુવ છે. અહીંયા ટપકું મારેલું છે. ઉત્તર નોર્થ છે અને સાઉથ છે. જો ધ્યાન નથી, હું આને આ પ્રમાણે ગતિ કરાવું છું. જ્યારે હું આને આ પ્રમાણે ગતિ કરાવું છું ત્યારે છોડી દઉં છું ત્યારે કોઈ ચોક્કસ સમયમાં એનું પુનરાવર્તન થાય છે. આમાં સમયમાં ફેરફાર થતો નથી. પહેલાં તરવૈયો હતો, એ પાછા પાણી આવતો હતો, અવરોધ વધારે હતો તો સમયમાં ફેરફાર થતો હતો. અહીં જોઈ શકો તમે ચોક્કસ સમયમાં એનું પુનરાવર્તન થાય છે. જો ફરી પાછો વળું કળ હશે, ફરી પાછી ગતિ એને આ પ્રમાણે આપશો તો આ જે ગતિ છે એ સતત આવર્ત ગતિ જોવા મળે છે. આનો ક્લિયર થઈ ગયું મિત્રો. ચાલો હવે આપણે ત્રીજા પ્રશ્ન તરફ પ્રયાણ કરીએ. સ્વાધ્યાયના પહેલા દાખલાની અંદર જે કંઈ ત્રીજો પ્રશ્ન છે તેને જોઈએ. તેના દ્રવ્યને કેન્દ્રને અનુલક્ષીને ચાક ગતિ કરતો હાઇડ્રોજન પરમાણુની ગતિ કેવી છે? તો કે તમને કેમેસ્ટ્રીમાં પણ જોયું હશે, હાઇડ્રોજનનું પરમાણુનો આખો વાદ આવે છે. એમાં જે પરમાણુ ગતિ કરતો હોય આપેલા દ્રવ્યના કેન્દ્રની સાપેક્ષમાં, ત્યારે કેન્દ્રમાં પ્રોટોન હોય, આજુબાજુ ઇલેક્ટ્રોન ફરતો હોય તો ઇલેક્ટ્રોન સતત પુનરાવર્તિત ગતિ કરે છે, ચોક્કસ સમયગાળા દ્વારા કરે છે. માટે આપણે તેને આવર્ત ગતિ તરીકે લઈ શકીએ છીએ. તો એ આવર્ત ગતિ છે એની હાજરી સૂચવે છે. આપણો પ્રશ્ન અહીંયા એ છે કે કઈ આવર્ત ગતિ હાજરી સૂચવે છે અને કઈ આવર્ત ગતિ હાજરી સૂચવતી નથી. ચાલો મિત્રો, એ જ પ્રમાણે એમાં આપણે ચોથા પ્રશ્ન તરફ જઈએ. એક ધનુષ્યમાંથી છોડેલું તીર. મિત્રો, તીર કામઠું અને તીર તો તમે જોયેલું હશે. તીર કામઠામાંથી તીર ખેંચી અને છોડવામાં આવે તો જેવું ખેંચીને છોડવામાં આવે આ પ્રમાણે બળ લગાડ્યું અને તીરકામઠામાંથી તીર ગયું. પહેલી વખત તીરકામઠામાંથી તીર ગયું, બીજી વખત ગયું. દર વખતે એક સરખું એનું જે તીરનું જવું તીરકામઠામાંથી એ એક સરખું હશે નહીં. એટલે કે જે દોરીને તમે ખેંચો છો એને કારણે એનું જે દોરીમાં ઉત્પન્ન થતું આવર્ત છે એ આવર્તન એક સરખું હશે નહીં. તેથી આપણે કહી શકીએ તે તીરકામઠામાં રહેલો જે દોરો છે એને તમે ખેંચો છો અને છોડી દો છો એ દર વખતે એક સરખું બળ પણ નહીં લાગે અને દોરીમાં ઉત્પન્ન થતા આવર્ત એ પણ એક સરખા નહીં મળે. એટલે કહી શકાય કે તીરકામઠામાંથી નીકળેલો તીર એ પણ આપણે આવર્ત ગતિ કહી શકશું નહીં. મિત્રો બરાબર નોંધો, આ બધા પ્રશ્નોમાં એક જ વસ્તુ નોંધવાની છે કે પ્રથમ જો એ આવર્ત ગતિ નથી એટલે 14.1 આ પાઠમાં સ્વાધ્યાયના પહેલા પ્રશ્નમાં એ પહેલો પ્રશ્ન તરવૈયાવાળો એ આવર્ત ગતિ નથી. તેવી જ રીતે ડી કે જે ધનુષ્યવાળી વાત કરી એ પણ આવર્ત ગતિ નથી. કેમ? કારણ કે કોઈ ચોક્કસ સમયમાં એનું ગતિનું પુનરાવર્તન એક સરખું નથી. જોયું મિત્રો, આવર્ત ગતિ શું છે એના આવા ઉદાહરણો સાથે સ્વાધ્યાય હોય કે ઉદાહરણ એને જો વધારે ચર્ચા કરીએ
તો મારી દૃષ્ટિએ દરેક વસ્તુ તમારા મગજમાં ક્લિયર થશે. ચાલો મિત્રો, એક સ્લાઇડ આપણે આગળ અભ્યાસ કરીએ. જો સ્વાધ્યાયનો બીજો દાખલો 14.2, નીચેનામાંથી કયા ઉદાહરણો એ લગભગ સરળ આવર્તગતિ દર્શાવે છે અને કયા જે આવર્ત દર્શાવે છે પરંતુ સરળ આવર્તગતિ દર્શાવતા નથી? મેં પહેલાં જ કીધું, આવર્ત હોય પણ સરળ આવર્તગતિ ન હોય. ચાલો જોઈએ. પહેલો પ્રશ્ન છે, મેં આકૃતિ બાજુમાં મૂકેલી જ છે. એક પૃથ્વી છે, એ ધરીની અનુલક્ષીને ભ્રમણ કરે છે. ધરીને અનુલક્ષીને જ્યારે ભ્રમણ કરે છે ત્યારે એ એક્ઝેક્ટલી આપણે એને સરળ આવર્તગતિ કહેશું નહીં, કારણ કે એ સતત ગોળ ફરે છે, ચોક્કસ સમયે પુનરાવર્તન કરે છે, પણ ઉપર નીચે નથી થતી, એ તો ફિક્સ્ડ છે. તો પૃથ્વીની ધરીને અનુલક્ષીને તેનું ભ્રમણ છે તે સરળ આવર્તગતિ નથી. પણ બીજો પ્રશ્ન બીજો મિત્રો સ્ક્રીન ઉપર દેખાય છે. જો ધ્યાનથી, નીચે મેં એક આકૃતિ મૂકેલી છે. યુ ટ્યુબ આકારની આકૃતિ છે. એની અંદર પ્રવાહી ભરેલું છે. પ્રવાહીની ઘનતામાં જો આપણે પાણી ભરેલું તો ઘનતા ρW આપેલું છે. બંને એની ભુજા છે, જો બંને ઉપરના નાળચા દેખાય છે. એની અંદર દબાણ P1 અને P2 બતાવેલું છે. બહારથી જે દબાણ હવાનું લાગે છે તે PO દર્શાવેલું છે. બંને આકૃતિમાં બરાબર અવલોકન કરો તો ઉપરની સાઈડમાં જે પારો ભરેલો છે તેને બહારથી હવાનું દબાણ લાગે ત્યારે એ યુટ્યુબમાં અંદર એક પ્રકારની ગતિ ઉત્પન્ન થશે. જો મિત્રો, કોઈ ચોક્કસ બિંદુ, પહેલી આકૃતિમાં લંબાઈ L બતાવેલી છે, ત્યારબાદ બીજી આકૃતિમાં લંબાઈ L સેજ નાની થઈ છે, એટલે કે ત્યાંથી બહારથી હવાનું દબાણ લાગ્યું તો બીજી આ ભુજામાં યુટ્યુબમાં થોડું ઉપર ચડ્યું. જો એને છોડી દેવામાં આવે તો એ પાછું ઉપર નીચે એમ સતત યુટ્યુબમાં ગતિ જોવા મળે છે. તો મિત્રો, યુટ્યુબમાં દોલિત થતા પારાના સ્તંભની આ ગતિ એ સરળ આવર્ત ગતિ છે, તે ખાસ નોંધો. પૃથ્વીમાં શા માટે સરળ આવર્ત ગતિ નહોતી? કારણ કે એ ચોક્કસ બિંદુ ચોક્કસ સમયમાં એનું સતત પુનરાવર્તન થતું હતું. મિત્રો, આ બધા ઉદાહરણો એ સૂચવે છે કે કોણ આવર્ત ગતિ છે અને કોણ સરળ આવર્ત ગતિ નથી. મેં પહેલાં જ કીધું, લાક્ષણિકતા માટે તમારા મગજમાં ચોક્કસ ક્લિયર હોવું જોઈએ. હાલો, ક્લિયર થઈ ગયો બેટા? એક સ્ટેપ આપણે આગળ વધીએ. તો સ્ટેપ નંબર 2માં જો એક બોલ બેરિંગને એક લીસી વક્ર સપાટીની અંદર સૌથી નિમ્ન બિંદુએથી થોડા ઉપર તરફ બિંદુ તરફ છોડી દેવામાં આવે ત્યારે ત્યારની ગતિ કેવી જોવા મળશે? ચાલો મિત્રો, આપણે ટેલિટોપ ઉપર હમણાં જ પ્રયોગ જોયો, ફરી એકવાર પ્રયોગ જોઈએ. અને ટેલિટોપમાં આપણે આ વાટકી મૂકી, આપણી આ લખોટી હતી એ હતી. પ્રશ્ન શું છે? પ્રશ્ન બરાબર સાંભળજો. એને એક ઉપર તરફ હું લઈ ગયો મિત્રો. ઉપર તરફ લઈ ગયા પછી આ લખોટીને હું અહીંથી છોડું છું. જેવી આ લખોટીને હું અહીંથી છોડીશ એટલે શું થયું? સતત આગળ પાછળ કોઈ ચોક્કસ બિંદુને અનુલક્ષીને આ પ્રમાણે ઉપર નીચેનું પુનરાવર્તન જોવા મળે છે. તો આ સરળ આવર્તગતિ છે. હવે આમાં આવર્તગતિ જોઈ છે મિત્રો? જો ત્યાં નથી. હવેની ગતિ જો લખોટીની. આ ગતિ જે દેખાય છે તે ફક્ત ને ફક્ત આવર્ત ગતિ છે, કારણ કે અહીંયા લખોટી ઉપર નીચે થતી નથી. મારા ખ્યાલથી આ પ્રયોગ દ્વારા વધુ સ્પષ્ટ થયું હશે કે આવર્ત ગતિ અને સરળ આવર્ત ગતિમાં મુખ્ય ફેર શું છે. તો સરળ આવર્ત ગતિને કારણે આપણે આવર્ત ગતિમાં જઈ શકીએ, પણ દરેક પદાર્થની જે આવર્ત ગતિ હોય એ સરળ આવર્ત ગતિ નથી, કારણ કે તે ચોક્કસ બિંદુની સાપેક્ષમાં લગાડેલા બળની વિરુદ્ધ દિશામાં ઉપર નીચે ગતિ કરતું નથી.
જ્યાં સુધી આ સંકલ્પના ક્લિયર ન થાય ત્યાં સુધી મારા ખ્યાલ પ્રમાણે નીટ હોય, JEE હોય, નંબર ઓફ એક્ઝામ અને લેટેસ્ટ નીટી JEE એડવાન્સની નવું ફોર્મ નીટી, એમાં પણ આ કોન્સેપ્ટનો બહુ જ ઉપયોગ થાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, એ જ પ્રશ્ન આપણે જે લખોટીનો જોયો તેની સાપેક્ષમાં પ્રશ્ન ડી જો તેની સમતોલન સ્થિતિને અનુલક્ષીને બહુપરમાણિક અણુના સામાન્ય કંપનો. હવે શબ્દ આવ્યો બહુપરમાણિક, બહુ સીધી વાત છે મિત્રો. બહુપરમાણિકની ગતિ પરમાણુ જેવી નથી. ઘણીવાર અસ્તવ્યસ્ત થઈ જાય. કોઈ અણુ એક બાજુ જશે, બીજો કોઈ અણુ એક બાજુ જશે, અને અસ્તવ્યસ્ત ગતિ જો થાય તો કોઈ પણ ચોક્કસ બિંદુની સાપેક્ષમાં બહુ પરમાણુ પુનરાવર્તન કરી શકતું નથી. માટે આપણે તેને સરળ ગતિ કહેશું નહીં. ચાલો ક્લિયર મિત્રો. ચાલો એક સ્લાઇડ આગળ અભ્યાસ કરીએ. જો સ્વાધ્યાયનો ત્રીજો દાખલો 14.3 આકૃતિ 14.23 એ કોઈ કણની રેખીય ગતિ માટે એક્સ વિરુદ્ધ ટીના 4 આલેખોને દર્શાવેલ છે. કયા આલેખો આવર્ત ગતિ દર્શાવે છે? ગતિનો આવર્તકાળ આવર્ત ગતિના કિસ્સામાં શું છે? જો આલેખ પહેલો જો સ્થાનાંતર એક્સ વિરુદ્ધ ટીનો આલેખ છે. મિત્રો આ સંકલ્પના તો તમે ધોરણ 9માં આલેખ વિશે ભણી ગયા છો. એ જ કોન્સેપ્ટ છે. અહીંયા ફરી પાછું રિપીટ કરશું. આલેખ જો એક સરખો સુરેખ નથી, એના સ્થાનાંતરમાં ફેરફાર મળે છે સમયની સાપેક્ષમાં. એટલે કે એ ચોક્કસ બિંદુની સાપેક્ષમાં કોઈ પણ પદાર્થ પુનરાવર્તન કરતો નથી. માટે એ આવર્ત નથી, એટલે કે એ આવર્ત ગતિ નથી. ચાલો આલેખ નંબર 2 જો મિત્રો સ્ક્રીન ઉપર. આલેખ નંબર 2 જો ધ્યાનથી. આવર્તકાળ T બરાબર 2 સેકન્ડે સ્થાનાંતર એક્સ વિરુદ્ધ ટીના આલેખમાં જેવો પદાર્થ ઉપર ગયો એટલો જ પદાર્થ નીચે આવશે, ફરી પાછો ઉપર જ હશે, ફરી પાછો નીચે આવશે. એટલે એ સતત પુનરાવર્તન કરશે આપેલા કોઈ પણ બિંદુની સાપેક્ષમાં. એટલે કે T બરાબર 2 સેકન્ડમાં જો જે ધ્યાનથી આલેખમાં, તો કે જે 2 સેકન્ડનો આવર્તકાળ છે તે સમયે આલેખનું એક આવર્તન પૂરું થાય છે, જ્યારે ઉપરના આલેખમાં એક આવર્તન જોવા મળતું નથી. તેથી કહી શકાય કે આલેખ 2 પહેલાંની સાપેક્ષમાં આવર્ત ગતિ છે એ એની રજૂઆત થઈ. હમણાં જે વાત કરી આવર્ત ગતિ અને સરળ આવર્ત ગતિમાં, એટલે કે આવર્ત ગતિમાં પોતે આવર્ત ગતિ છે કે નહીં એની સંકલ્પના આ આલેખ દ્વારા આપણે વધારે ક્લિયર કરી. આ જ રજૂઆતને હજી એક સ્ટેપ આગળ લઈ જઈએ તો ત્રીજો પ્રશ્ન છે આલેખનો. આલેખનો આકાર જુઓ છે મિત્રો. સ્થાનાંતર એક્સમાં કોઈ પણ એક પદાર્થ આગળ વધ્યો, ફરી પાછો થોડું સ્થાનાંતર વધી ગયું, ફરી વધારે સ્થાનાંતર થયું, સમય થોડો જ વધ્યો, સ્થાનાંતર વધી ગયું, ફરી પાછો આલેખનો જે ગ્રાફ છે નીચો આવ્યો, ફરી આલેખની પિગ્સ છે વેલ્યુ એ ઉપર ગઈ, ફરી 7 નંબરથી ઉપર ખૂબ સ્થાનાંતર થયું અને 10 સેકન્ડ સુધીમાં સ્થાનાંતર એકદમ શૂન્ય થઈ ગયું. પણ 10 અને 13 સેકન્ડમાં અભ્યાસ કરો છે, 7 અને 10 સેકન્ડમાં અભ્યાસ કરો. સ્થાનાંતર બે સરખા નથી, કારણ કે સ્થાનાંતરમાં એકની પિગ્સ ઊંચી છે અને એકની પિગ્સ નીચી છે. પિગ્સ વેલ્યુ એટલે ગ્રાફનો મહત્તમ ભાગ. એટલે કોઈ ચોક્કસ એક સ્થાનાંતરની પિક્સ એક સરખી દેખાતી નથી. માટે આલેખ આવર્તો નથી જ, સ્થાનાંતર પદાર્થનો છે એ આવર્ત તો નથી જ. તેને કારણે આલેખ નંબર સી પણ આવર્ત ગતિ નથી. તેવી જ રીતે પ્રશ્ન ડીમાં જો ફરી પાછો આપણે આગળ પ્રશ્ન બીમાં જોયું તે પ્રમાણે ટી બરાબર 2 સેકન્ડે જોવું. અહીંયા તો મેં આલેખની અંદર 2 સેકન્ડ ઉપર અવલોકનનું ટપકું મૂકેલું છે. જો ધ્યાનથી જો, એક્સ વિરુદ્ધ ટીના પ્લસ એક્સ દિશામાં
2 સેકન્ડ જેટલું એક આવર્ત બતાવે છે. એટલે કે જો તમે તરંગ ભણ્યા હો તો એક તરંગ બતાવે છે આખું. એવું જ -x દિશામાં 0 થી -2 સેકન્ડમાં એક તરંગ પૂરું થાય છે. એટલે ચોક્કસ સમયગાળામાં એક દોલન થાય છે. એટલે કે t બરાબર 2 સેકન્ડે ધન x દિશામાં અને t બરાબર 2 સેકન્ડે ઋણ x દિશામાં એક સરખું પુનરાવર્તન થાય છે. ચોક્કસ સમયગાળો છે, બસ આટલું યાદ રાખો મિત્રો. તો પ્રશ્ન ડીનો આલેખ જે છે તે આવર્ત ગતિ છે તેમ આપણે કહી શકીએ. મારા ખ્યાલથી સ્વાધ્યાયમાં એ આપણે જે બીક હોય છે કે હારા સ્વાધ્યાયના પ્રશ્નો ગોખવા પડશે, તો એ સાવ વાત ખોટી છે. ફિઝિક્સ ઇઝ અ સબ્જેક્ટ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. એ સમજવાનો વિષય છે, એને ગોખવું નહીં. જેટલો સમજશો એટલું તમને વધારે એના ઉપર પ્રભુત્વ આવશે અને ભવિષ્યમાં 12 સાયન્સ લઈને કોઈ પણ એક્ઝામ ઓલ ઇન્ડિયા લેવલે તમે આપી શકશો. ચાલો મિત્રો, ફરી આપણે આગળ અભ્યાસ કરીએ. તો સરળ આવર્ત ગતિની મેં અહીંયા એક રજૂઆત આપેલી છે. આ સ્લાઇડમાં તમને શું જોવા મળે છે? તો કે એક સ્પ્રિંગ છે. સ્પ્રિંગની બાજુમાં એક પદાર્થ લટકાવેલો છે. પદાર્થને છેલ્લે દળ એમ લટકાવેલું છે. સ્પ્રિંગને બળ આપવામાં આવે છે. મેં જે પ્રયોગ કર્યો એની તમને સ્લાઇડ દ્વારા રજૂઆત કરી. ઓસિલેશન એટલે દોલનો મિત્રો. તો છેલ્લી આકૃતિમાં જો ધ્યાન નથી, જેટલું બળ નીચે લગાડ્યું એટલી જ સ્પ્રિંગ ઉપર તરફ ગઈ. તો આ સ્લાઇડમાં શું જોવા મળે છે કે મેં જે કંઈ બળ લગાડ્યું તેને કારણે જેટલું ઉપર સ્થાનાંતર થયું તે સ્થાનાંતર ડેલ્ટા એલ જેટલું ઉપર જશે. આમ તો હૂકના નિયમમાં આપણે ભણી ગયા છીએ કે બળ લગાડેલું હોય તે બળ એફ ઇઝ અ પ્રપોર્શનલ ટુ વાય અથવા લેન્થ એલ, પણ અહીંયા વિરુદ્ધ દિશામાં જશે એટલે એફ પ્રપોર્શનલ ટુ -l થશે. જો અચળાંક સ્પ્રિંગનો મૂકવામાં આવે બળ અચળાંક તો એફ બરાબર -k વાય થશે. કારણ કે આ સ્પ્રિંગ વાય દિશામાં લટકાવેલી છે. તે જુઓ, મેં આખી સ્લાઇડની અંદર એની ગતિ બતાવવાનો અભ્યાસ કરેલો છે. બાજુમાં જે સ્થાનાંતર છે તે પણ બતાવેલું છે. ખાસ અવલોકન કરો કે અહીંયા સ્પ્રિંગનો બળ અચળાંક કે પણ આપેલો છે. સ્થાનાંતર છે તે ડેલ્ટા એલ દ્વારા આપેલું છે, જે આપણે ડેલ્ટા એક્સ દ્વારા પણ લઈ શકીએ. અને બાજુમાં જે છેલ્લી સ્લાઇડ બતાવી છે ત્યાં આપણી આખી સરળ આવર્ત ગતિની પરફેક્ટ ચોક્કસ વ્યાખ્યા ક્લિયર થાય છે. શું દેખાય છે? તો કે વાય બરાબર 0એ જો મેં નીચે તરફ બળ લગાડ્યું હોય તો વાય બરાબર મહત્તમ સ્થાનાંતર એટલે કે કંપવિસ્તાર વાય બરાબર -a દેખાય છે, જે મેં પીળા કલરથી નીચે લખેલું છે. એવી જ રીતે સ્પ્રિંગ જ્યારે ઉપર તરફ જશે ત્યારે વાય બરાબર +a બતાવેલો છે. ચોક્કસ બિંદુ વાય બરાબર 0થી વાય બરાબર -a અને વાય બરાબર +a ઉપર નીચે સતત મધ્યબિંદુ ઉદ્ગમ બિંદુની સાપેક્ષમાં સતત પુનરાવર્તિત ગતિ કરે છે. આ પુનરાવર્તિત ગતિ લગાડેલા બળના સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં થાય છે. તેથી તેને આપણે સરળ આવર્ત ગતિ કહેશું. અત્યાર સુધી જે અભ્યાસ કર્યો તે આવર્ત ગતિ હતી. હવે આ જે સ્લાઇડમાં જોયું તે સરળ આવર્ત ગતિ છે. મારા ખ્યાલથી તમારા મગજમાં કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે કે સરળ આવર્ત ગતિ શું હતું, આવર્ત ગતિ શું હતું. મિત્રો, હજી એકવાર ધ્યાનથી જુઓ. જે તમે સ્લાઇડ જોઈએ પ્રયોગ દ્વારા ફરી એકવાર જુઓ. મારું વાય બરાબર આ સ્પ્રિંગ કઈમાં છે તો કે વાય અક્ષ છે. જોજો ધ્યાન નથી. આ સ્થિર સ્થિતિમાં છે. આ વાય ધરી થઈ. આ વાય બરાબર 0 સ્થિતિમાં છે અત્યારે, જે હમણાં સ્લાઇડમાં જોયું. હવે હું આને નીચે તરફ બળ લગાડું છું એફ. જેવું આને છોડી દઈશ તો સ્પ્રિંગ કઈ બાજુ જશે મિત્રો વિચારો. ચાલો છોડી દઈ. ઉપર તરફ ગઈ. પહેલાં મેં બળ નીચે તરફ લગાડ્યું હતું, ઉદ્ગમ બિંદુની દિશામાં ગયું એટલે એનું સ્થાનાંતર વાય દિશામાં બળની વિરુદ્ધ દિશામાં થયું.
સો એફ ઇઝ ઇક્વલ પ્રપોર્શનલ ટુ માઇનસ વાય. જો સ્પ્રિંગનો બળ અચળાંક એટલે આ સ્પ્રિંગ એનો બળ અચળાંક જો કે લેવામાં આવે તો એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે વાય થશે. મિત્રો બરાબર નોંધો કે આ બળને હું જો બીજી રીતે દર્શાવું તો આ વસ્તુ આમ પણ થાય. જોજો ત્યાં નથી. આ સ્થિતિમાંથી હવે હું છોડી દઉં છું. આ પણ એક બીજી રજૂઆત છે જેમાં પણ પરિસ્થિતિ એ જ છે, પણ ઉદ્ગમ બિંદુ મેં ઉપરના અંત્ય બિંદુ તરફ લઈ ગયો હતો. આ ઉપરનું અંત્ય બિંદુ છે, આ નીચેનું અંત્ય બિંદુ આવશે. ઉપર તરફ લઈ ગયો, છોડી દીધું, નીચે તરફ આવ્યું, બળ ઉપર તરફ લગાડ્યું, સ્થાનાંતર નીચે તરફ થયું. બસ આટલું જ સમજવાનું છે. આખા પાઠનું મુખ્ય સંકલ્પના આની અંદર સમાયેલી છે. જ્યાં સુધી પ્રેક્ટિકલી ખબર ન પડે ત્યાં સુધી સરળાત ગતિનો કોઈ આઈડિયા ક્લિયર થતો નથી. આ જે છે એ ફરી પાછું વાય બરાબર 0 સ્થિતિ છે. બળ નીચે લગાડું છું, પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થાય છે સ્પ્રિંગમાં અને તે ઉપર તરફ ગતિ કરે છે. મધ્ય બિંદુ કે ઉદ્ગમ બિંદુ તરફ ઉપર અને નીચે સતત પુનરાવર્તિત કરે છે. માટે આ ગતિને આપણે પુનરાવર્તિત થતી ગતિ એટલે કે સરળ આવર્ત ગતિ કહેશું. ચાલો મિત્રો, ક્લિયર થઈ ગયું? મારા ખ્યાલથી આ કોન્સેપ્ટ તમારા મગજમાં જેટલો સ્પષ્ટ હશે એટલું આ રજૂઆતને કારણે કોઈ પણ દાખલો લાવો ફિઝિક્સનો આના બેઝ ઉપર તો એ ઓટોમેટિકલી આવડશે. કારણ કે હવે કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો, સંકલ્પના ક્લિયર થાય એટલે ઓટોમેટિકલી બધી વસ્તુ આવડે. ચાલો મિત્રો, એક સ્લાઇડ આગળ તરફ અભ્યાસ કરીએ અને એમાં આ ઇફેક્ટ મેં બતાવી છે ફરી એકવાર. એમાં જો તમને ધ્યાનથી સાઉન્ડ પણ સંભળાશે અને એ સાઉન્ડ એ છે કે જેમાં સરળ આવર્ત ગતિનો આભાસ થાય છે. જે સ્પ્રિંગનો બળ અચળાંક છે એ અધો દિશામાં લાગતું બળ mg દર્શાવેલો છે અને બળ બરાબર કે ડેલ્ટા લીધેલું છે, જેની સાપેક્ષમાં સ્પ્રિંગનો બળ અચળાંક અગેઇન ધેટ ઇઝ ધ ન્યૂટન પર કિલોગ્રામ દર્શાવેલું છે. અને મુખ્ય વસ્તુ સરળ આવર્ત ગતિની આ એક સારામાં સારી રજૂઆત છે. મારા ખ્યાલથી મિત્રો સરળ આવર્ત ગતિ વિશે તમારા મગજમાં આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. સરળ આવર્ત ગતિની જે વસ્તુ ક્લિયર થઈ એ વસ્તુની સાપેક્ષમાં હવે જો આપણે આગળ વધવું હોય તો રજૂઆત આ જ છે, પણ પાઠમાં સતત રિપીટ કરવાનું કારણ એ છે કે એ વસ્તુને કારણે તમારા મગજમાં એ કોન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ. તો નેક્સ્ટ સ્લાઇડ આપણે જોઈએ અને એ સ્લાઇડમાં આ પરિસ્થિતિ સતત રિપીટ જોવા મળશે. રિપીટ થવાનું કારણ જે વસ્તુ છે એ આપણે એનો અભ્યાસ કરીને આગળ ઉપર અભ્યાસ કરીએ છીએ. તો બેઝિક શું જોયું આપણે અત્યાર સુધી? નેક્સ્ટ સ્લાઇડ માટે આપણે પ્રયત્ન કરી ફરી પાછું, જેમાં અધો દિશામાં જે બળ લાગતું હતું તે ઉર્ધ્વ દિશામાં હવે લાગે છે. એ જ પ્રમાણે ઉર્ધ્વ દિશામાં જે બળ લાગતું હતું તે અધો દિશામાં લાગે છે અને આ બળનું સતત પુનરાવર્તન જોવા મળે છે. પુનરાવર્તનને કારણે જે ગતિ છે તે ગતિનું રિવિઝન છે વસ્તુ ચોક્કસ છે અને એને કારણે સરળ ગતિ મારા ખ્યાલથી ક્લિયર થઈ ગઈ હશે. જો મિત્રો નેક્સ્ટ સ્લાઇડમાં મેં શું કર્યું છે, જે કંઈ સ્પ્રિંગની વાત કરી એ વાય દિશામાંથી બરાબર અવલોકન કરો મિત્રો. આ એક અસર મેં સ્લાઇડમાં મૂકી છે, ઇફેક્ટ જનરેટ કરી છે. ચાલો વિદ્યાર્થી મિત્રો અવલોકન કરો. હું તમને 30 સેકન્ડ આપું છું. શું દેખાય છે અહીંયા? દોલન કઈ બાજુ થાય છે? હમણાં જે આપણે આખી વાત કરી એ દોલન કઈ બાજુ થતા હતા તો કે વાય ધરીની સાપેક્ષમાં. અત્યારે સ્પ્રિંગ છે, પદાર્થ છે, પણ એક્સ ધરીમાં દોલન કરે છે અને એક્સ ધરીમાં એક બ્લોક લટકાવેલો છે, દર્શાવેલો છે. જો બ્લુ અને રેડ કલરનો એરો બતાવે છે. બહુ જ અગત્યની વાત છે. ઇંગ્લિશમાં રિસ્ટોરિંગ ફોર્સ લખેલા છે. રિસ્ટોરિંગ ફોર્સ એટલે પુનઃસ્થાપક બળ. બાજુમાં સૂત્ર જો એફ ઇઝિકલ ટુ -kx. હમણાં જે વાત કરી એફ ઇઝિકલ ટુ -ky હતું.
શું ફેર પડ્યો? તો કે એક્સ ધરીની સાપેક્ષમાં ઉદ્ગમ બિંદુ નીચે જો ધ્યાનથી ઝીણા અક્ષરે લખેલું છે, જે બ્લોક ગતિ કરી છે નીચે જો ધ્યાનથી 0 લખેલું છે, જમણી બાજુ 1 2 છે, ડાબી બાજુ -1 -2 છે. 0 એ ઉદ્ગમ બિંદુ છે, +1 +2 પ્લસ એક્સ દિશા બતાવે છે, -1 -2 - એક્સ દિશા બતાવે છે. આમ એક સ્પ્રિંગ સાથે જોડેલા બ્લોક કે જેનો છેડો એક દ્રઢ દિવાલ પર જડવામાં આવેલો છે અને સપાટી કેવી હોય હંમેશા મિત્રો? ઘર્ષણ રહિત, નકર દોલન શક્ય જ નથી. આ બ્લોકની ગતિ દિવાલથી તેનું અંતર અને સ્થાનાંતર એક્સના પદમાં દર્શાવેલા છે. એટલે કે જમણી બાજુ સ્લાઇડની ઉપર જુઓ કે અહીંયા બ્લોકનું સ્થાનાંતર થઈ રહ્યું છે. સ્થાનાંતર એક્સ દિશાની સાપેક્ષમાં હોવાથી આપણે તેને એક્સ દિશા દ્વારા દર્શાવેલું હોવાથી સમીકરણમાં F - kx દ્વારા દર્શાવેલો છે. તો સતત પુનરાવર્તન થાય છે. મારો કહેવાનો મિનિંગ આટલો જ છે મિત્રો. જેવી તમે એની ઇફેક્ટ જોશો એટલે તરત તમને ઓટોમેટિકલી ખ્યાલ આવશે. હમણાં સ્પ્રિંગ ઉપર નીચે થતી હતી, હવે સ્પ્રિંગ એક્સ ધરીની સાપેક્ષમાં આમ ગતિ કરતી હતી. એટલે કે જો ઉપર નીચે થતી હોય તો F - ky લેવામાં આવે છે. પણ જો એક્સ ધરીની સાપેક્ષમાં જે બ્લોક હમણાં ગતિ કરતો હતો, તમે જે જોયો તે F -kx લેવામાં આવે છે. મિત્રો, સમીકરણ કેમ બદલાય છે? કારણ કે પદાર્થની ગતિ એક્સ ધરીની સાપેક્ષમાં હોય ત્યારે એક્સ લેવામાં આવે છે, વાય ધરીની સાપેક્ષમાં હોય ત્યારે વાય લેવામાં આવે છે. ઋણ નિશાની શું સૂચવે છે? ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન થશે. જે બળ તમે લગાડ્યું તે બળની વિરુદ્ધ દિશામાં તેનું સ્થાનાંતર છે, તે એની મુખ્ય લાક્ષણિકતા છે. મિત્રો, આજના આપણા આ એપિસોડમાં મારું મુખ્ય તાત્પર્ય એ છે કે પદાર્થ ઉપર જે બળ લગાડ્યું તેની વિરુદ્ધ દિશામાં હંમેશા સ્થાનાંતર કરે છે અને વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર થાય એ સરળ આવર્ત ગતિની સૌથી મુખ્ય લાક્ષણિકતા છે અને એને કારણે ઋણ નિશાની સમીકરણમાં જોવા મળે છે. તો ચાલો મિત્રો, મારા ખ્યાલ પ્રમાણે આજના એપિસોડમાં તમને ઠેઠ શરૂઆતથી આપણે ગતિની વાત કરી, આપણે 2-5 પ્રયોગો જોયા. પ્રયોગોને અંતે તમારા મગજમાં આના વિશે સંકલ્પના ક્લિયર થઈ ગઈ હશે અને તેની સાપેક્ષમાં સરળ આવર્ત ગતિ અને આવર્ત ગતિમાં મુખ્ય શું તફાવત છે એનો મારો મુખ્ય હેતુ હતો. જ્યાં સુધી કોઈ પણ પદાર્થ આવર્ત ગતિ કરે એ પદાર્થ સરળ આવર્ત ગતિ કરી શકે. પણ બરાબર નોંધો કે મિત્રો, જે પદાર્થ સરળ આવર્ત ગતિ કરે તે આવર્ત ગતિ કરતો નથી, કારણ કે સ્થાનાંતરની સાપેક્ષમાં પદાર્થ ઉપર લગાડેલું બળ એ વિરુદ્ધ હોય છે. બસ આ આપણી મુખ્ય સંકલ્પના છે. મારા ખ્યાલથી ક્લિયર થઈ ગયું હશે વિદ્યાર્થી મિત્રો. અને તેની સાપેક્ષમાં આપણે કહી શકીએ કે આજના એપિસોડમાં મુખ્ય રજૂઆત દોલનના પાઠમાં મારા 2 કોન્સેપ્ટ લઈને મેં જે શરૂઆત કરી હતી તે મારા ખ્યાલથી આપણા મગજમાં ક્લિયર થઈ ગયું હશે. હવે આપણે બીજા એપિસોડમાં મળીએ તો ફરી મળશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.